પાટડી પંથકના 150 જેટલા શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશની પદયાત્રાએ નીકળ્યા છે અને તેઓ હાલ જામનગર પહોંચ્યા છે। ભગવાન દ્વારકાધીશના જયઘોષ સાથે તેઓ હાલ રાસ ગરબાની રમઝટ બોલાવતા ભગવાન દ્વારકાધીશની પદયાત્રાએ જઈ રહ્યા છે। મારું નામ પૂનમ રબારી છે। અમે લોકો પાટડી તાલુકાના કઠારા ગામથી દ્વારકા પગપાળા સંઘ સાથે ચાલ્યા છીએ। મારો આ પહેલો અનુભવ છે। અમને ખૂબ જ મજા આવી રહી છે અને ભગવાન દ્વારકાધીશની ખૂબ જ કૃપા છે અમારી પર। અમને લોકોને જરા પણ થાક નથી લાગ્યો। પહેલી વાર ચાલુ છું અને ભગવાનની ખૂબ જ શ્રદ્ધા છે અમારી ઉપર। અમારી જોડે 70 થી 80 વર્ષના દાદાજી પણ જોડાય છે। એ લોકો પણ સતત થાક્યા વગર ચાલ્યા છે અને અમારી સાથે મારી જે બહેનો પણ છે જે ચપ્પલ વગર પણ ચાલે છે, એમને પણ પગે જરા પણ થાક નથી લાગ્યો, જરા પણ કંઈ તકલીફ નથી થઈ। અને અમારા જે સ્વયંસેવકો છે જે અમને તકલીફ નથી પડતા, જેમ કે પાણી છે, જમવાનું છે, જે અમને ટાઈમસર તકલીફ વગર મળી રહ્યું છે। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ, જય ઠાકર, જય માલધારી। દ્વારકાધીશ પગપાળા સંઘની અંદર આ સંઘ અમે 100 વર્ષ પહેલા અમારા ગામ કઠાડાથી શરૂઆત કરી હતી અને તે પછી લગભગ આજુબાજુના પાટડી તાલુકાના ગામ દરેક ગામમાં જોડાયા છે અને આ સંઘનું આયોજન અમારા દ્વારકાધીશ પગપાળા ગ્રુપના લોકો કરે છે અને આ સંઘ દર સાલ અમે દ્વારકા લઈ જઈએ છીએ। એમાં લગભગ 170 થી 180 લોકો આ સાલ છે અને પગપાળા ત્યાં લઈ જઈને દર્શન કરાવવા માટેનો અમારો મેન હેતુ છે। અને આ સંઘની અંદર નાની વયથી માંડીને મોટા લોકો પણ ઘણા બધા છે। એમાં જે આ બેન છે તે લગભગ 400 કિલોમીટર ઉઘાડા પગે ચાલવાના છે અને ત્યાં ચાલીને જઈ રહ્યા છે। જય દ્વારકાધીશ, જય ઠાકર।